ગુજરાત વાલ્મીકી સંગઠન ટીમ વડોદરા દ્વારા કુલ 161 તેજસ્વી તાલાઓનું સન્માનિત કાર્યક્રમ જુલાઈના રોજ આંબેડકર ભવન અલકાપુરી સ્થિત વડોદરા ખાતે યોજાયો। 11મા મંગલ પ્રવેશમાં સંસ્થાના પ્રમુખ દીપકભાઈ સોલંકીના નેતૃત્વ કાર્યક્રમમાં ઉપસ્થિત હરણી ભીડભંજન હનુમાનજીના વ્યાસપીઠ પરમ પૂજ્ય હર્ષદગીરી બાપુ તેમજ પ્રોફેસર ડોક્ટર સંજયભાઈ સોલંકી એમએસયુ, પ્રોફેસર ડોક્ટર શર્મિષ્ઠા સોલંકી એમએસયુ પ્રદેશ અધ્યક્ષ અરવલ્લી મોડાસા, લાલજી ભગત, સંજયભાઈ રડોદરા, કિરણભાઈ સાથે આણંદથી જે.કે. સ્વરા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ ચેરમેન મુખ્ય સહયોગી કૌશિકભાઈ વાઘેલા સાહેબ અને તેમની ટીમ તથા વડોદરાના સંત ડીએમ સાહેબ, સંત આઈસી વાઘેલા સાહેબ, ગુજરાત વાલ્મીકી સંગઠન ટીમ વડોદરાના જેડી સાહેબ, રાજેશભાઈ, સુનિતાબેન, અરવિંદભાઈ, દિનેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ સાથે સમાજના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી ઘર પરિવાર અને સમાજનું નામ રોશન કરે, જેમાં સમાજની પ્રગતિ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।